મિત્ર જોઈ રહ્યા છો તમે, આપણે ખડખડ ગામ આવ્યા છીએ મિત્રો. આપણે ખડખડ ગામ આવ્યા છીએ. ત્યાં એક મંદિરથી થોડાક આગળ જતા, ગામથી થોડા દૂર 1.5 કિલોમીટર, ત્યાં એક આજે પણ સાક્ષાત બાપાના પ્રગટ્ય પરચાને બતાવી રહ્યા છીએ અમે. તો બાપુને તમે દર્શન કરી શકો છો. વેલનાથ બાપુના પણ તમે દર્શન કરી શકો છો. જય ગિરનારી કોમેન્ટમાં જય ગિરનારી લખજો મિત્રો. તમને હું દર્શન કરાવી રહ્યો છું. આ જગ્યા થોડી ગામથી દૂર છે મિત્ર, જોઈ રહ્યા છો. આ જગ્યાની અંદર તમે ખડખડ આવો તો આયા સાક્ષાત બાપાના પ્રાગટ્ય પરચા છે, એમના દર્શન તમને હું કરાવી રહ્યો છું. આ બધું ખંડેર થઈ ગયું છે, પણ બાપાના પરચાના કોઈ પાર નથી મિત્ર. તમે જોઈ રહ્યા છો. તો પહેલાં તો આપણે કાલભૈરવ બાપુના દર્શન કરશું, શિવલિંગના દર્શન કરશું. અત્યારે પણ આવા તડકાની અંદર આટલો ઉકળતો તડકો હોય અને જોઈ રહ્યા છો આ ગંગા પ્રવાહ આયા શિવલિંગની ઉપર તમે જોઈ રહ્યા છો. હરિ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષયમામૃતાન. તો મિત્રો આ શિવલિંગ ભલે નાની હોય પણ અત્યારે પણ જોઈ લો આ પાણી. ત્યાર પછી કાલભૈરવના પણ તમે દર્શન કરી રહ્યા છો. આ એ જ વડ છે મિત્રો, આ એ જ વડ છે, જોઈ લો. આયા પણ એક ત્રિશુલના દર્શન થાય છે મિત્રો. આ વડની અંદર તમે દર્શન કરી શકો છો ત્રિશુલના. ત્યાર પછી હવે તમને હું લઈ જાઉં છું આ ઉકળતા તડકાની અંદર, જે આપણે ખડખડની અંદર તમે આવો તો પ્લીઝ આયા એક વિવડો છે, એમના દર્શન કરજો મિત્રો. હું તમને દર્શન કરવા માટે લઈ જાઉં છું. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ એક વિવડો છે મિત્રો. આયા પાણી અત્યારે જોઈ લો, આ વિવડાની અંદર પાણી ખૂટતું નથી. ગમે એટલો ઉનાળો હોય તો આ વિવડાની અંદર બાપાના પરચાનું પાણી, આ વિવડાની અંદર પાણી મિત્ર ખૂટતું નથી. તમે જોઈ શકો છો મિત્રો, આ પાણી આ વિવડો કહેવાય છે. જો તમે ખડખડ આવો વેલનાથ બાપુના દર્શન કરવા તો ત્યાંથી થોડા દૂર જવાનું, 1.5 કિલોમીટર. ખબર ન હોય તો પૂછવાનું, અમારે વિવડાના દર્શન કરવા છે તો ગામ તરફથી તમને બતાવવામાં આવશે મિત્રો. પૂછવાની જરૂર નથી, મેં પણ નહોતું જોયું મિત્રો. હું ઘણીવાર ખડખડ ગામ આવ્યો છું પણ મેં આ વિવડાના દર્શન નહોતા કર્યા. આજે હું આ વિવડાના દર્શન કરી રહ્યો છું. ત્યાં આપણે સણામત પણ લઈ રહ્યા છીએ મિત્રો. જય હો વેલનાથ બાપુ, જય હો તમારી સતના પરચા બાપા. મિત્રો પાણી મીઠું છે, પાણી મીઠું છે આયા. તો પ્લીઝ તમે આયા આવો તો દર્શન કરજો. જોઈ લો આ જગ્યા ઘણા સમયથી પડતર હોય, બાકી પાણી એનો સત અને એનો પુરાવો આજની તારીખમાં પણ તમે જોઈ શકો છો. આયા આવરો જાવરો ન હોય પણ આયા પૂજા કરવા માટે કોઈ આવે છે મિત્રો. અને આ લોટીની અંદર પાણી પણ ભરેલું છે, જોઈ રહ્યા છો. આ મને એમ છે ખૂટતું નહીં હોય પાણી. હરિ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષયમામૃતાન. તો મિત્રો આ વિવડાના દર્શન તમે કરી રહ્યા છો, પાણીના જોઈ રહ્યા છો મિત્રો. તો પ્લીઝ અહીંયા આવો તો આના દર્શન કરજો. વિવડાના સણામત લેજો. ખડખડથી થોડુંક જ દૂર છે મિત્રો, ખડખડથી થોડુંક જ દૂર છે આ જગ્યા. તો તમે અહીંયા આવો તો દર્શન કરજો. આ જગ્યા ઉપર જોઈ રહ્યા છો મિત્રો, આ એક પાણીની નાઈન પણ ભરેલી જ હોવી જોઈએ. હા મિત્રો, ભરેલી જ છે. તો પાણીની પણ આયા સુવિધા છે મિત્રો. જોઈ રહ્યા છો આ જૂનું મંદિર હોય, આયા બાપુના પરચા હોય અને સમાધિ સ્થાન હોય એવું મને લાગે છે કે બાપા આયા પણ પૂજા કરતા હોય આ જગ્યા ઉપર. તો મિત્રો દર્શન કરી રહ્યા છો ફરી એકવાર. તો આપણા વિડીયોને લાંબા સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ખડખડ ગામ આવો તો આ વિવડાના દર્શન કરવાનું ભૂલતા નહીં. આયા શિવલિંગ પણ છે, કાલભૈરવ બાપાનું મંદિર પણ છે અને વૃક્ષ પણ છે, જોઈ રહ્યા છો.
આયા એક. ત્યાર પછી આની સામે શ્રી ગૌ માતાની સમાધિ, ચેતન સમાધિ પણ છે મિત્રો. ત્યાં આપણે જઈ શકીએ એમ સહી નહીં, પણ અહીંથી આપણે દર્શન કરી શકીએ છીએ મિત્રો. આના ગૌ માતાની ચેતન સમાધિના દર્શન કરી શકીએ છીએ મિત્રો. જોઈ રહ્યા છો મિત્રો, તો આ દર્શન કરજો. આ વિડીયોને લાંબા સુધી શેર કરજો. જય મા મેલડી, જય મા મેલડી. અમે અમારા વિડીયોને વિરામ આપીએ છીએ.